પર રોનક ત્યાં એક લો કેચ હતો પણ કેચ લેવાની કોશિશમાં થોડી પરેશાની થઈ ત્યાં અને એક રનથી રોકી ના શક્યા. રોનકભાઈ છે હવે નોન સ્ટ્રાઇકર એન્ડ પર અને સ્ટ્રાઇક પર કોણ છે? નિખિલભાઈ. ધન્યવાદ. રોનકભાઈ અને નિખિલભાઈની જોડી બંને સ્ટ્રાઇકર સારા એવા બેટ્સમેન છે, એક્સપિરિયન્સ ખેલાડી છે. એટલે આ એક જે ખેલાડી આ જે મેચ છે ને એ સિનિયરની મેચ છે, સિનિયર વધારે ખેલાડી છે. એમાં ઘણા વર્ષોને એમની પાસે પણ અનુભવ, સુંદર મજાની ફિલ્ડિંગ, બહેતરીન ફિલ્ડિંગ ત્યાં ડીપ શોર્ટ મિડ વિકેટ પર 15 યાર્ડના સર્કર ઘેરામાં ફિલ્ડિંગ જમાવેલી છે. ફક્ત 2 ખેલાડી મારે છે, એક ડીપ મિડ વિકેટ અને ડીપ લોંગ ઓન. અને આવી રીતે હવે નિખિલભાઈ અને એમની સામે રોનક સામનો કરશે શૈલેષભાઈની બોલનો. ઓફ સ્ટમ્પ પર બોલ છોડી દીધો વિકેટ કીપર માટે અને એમ્પાયરનો ઇશારો આવ્યો, વાઇડ બોલ, આંતરિક રન. તમે જોયું આની પહેલાની મેચમાં શિવરામ ટાઈગર્સ અને ડેલ્ટા વોરિયર્સની જે મેચ હતી, બહેતરીન મેચ થઈ, કડક કાંટાનો મુકાબલો થયો હતો. એમાં બંને બેટ્સમેને સારી બેટિંગ કરી, પાર્થ દરજી અને મિહિર ચૌહાણ. ગટ્ટીભાઈએ પણ સારી બેટિંગ કરી હતી, 50 રન બનાવ્યા હતા. અને હવે ફરી એકવાર એક 1 બાઉન્સ 2 બાઉન્સ બાઉન્ડ્રી આવી છે, મળ્યો મોકો અને વાગ્યો ચોકો. શાનદાર તરીકેથી આ બાઉન્ડ્રી આવી, 4 રન આવી ગયા. 4 રનની બદોલત સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 8 રન. હલો 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 શૈલેષ. હવે આપણે સર એક જ મિનિટ. હા, યસ યસ. આ ટુર્નામેન્ટના મેઇન સ્પોન્સર વિજયભાઈ અને સંજયભાઈ આપણી સાથે જે કોમેન્ટ્રી બોક્સમાં જોડાઈ ગયા છે મારી સાથે. તો આપણે થોડું સવાલ જવાબ એમની સાથે પણ કરીએ કે એમને કેવું લાગે છે. એમની ટીમ નોન સ્ટોપ 3માંથી 3 મેચ જીતીને એમની આ પહેલી ક્વાર્ટર ફાઇનલ રમવા આવી ગઈ છે. તો હવે આપણે વિજયભાઈને પહેલાં પૂછીએ કે એમને કેવું લાગે છે કે એમની ટીમનું પરફોર્મન્સ 3માંથી 3 અને આ પહેલી ક્વાર્ટર ફાઇનલ અહીંયા આઈડીપીએલ ટીમની. તો વિજયભાઈ, તમારા 2 શબ્દો એમને કે. હાય રવિ, ફર્સ્ટ ઓફ ઓલ કોંગ્રેચ્યુલેશન્સ. આટલું સરસ ઓર્ગેનાઇઝ કર્યું છે તે, અને આખી ટીમને, મેનેજમેન્ટને ખૂબ ખૂબ બધાઈ કે આટલું સરસ મેનેજમેન્ટ કર્યું તમે લોકોએ, અને ટુર્નામેન્ટ બહુ જ સરસ બનાવી છે હજી સુધી. અને આપણા જે છોકરાઓ છે દરજી સમાજના જે રમી રહ્યા છે, ઇટ ઇઝ અનબિલિવેબલ. બેટિંગ કયો, બોલિંગ કયો, ફિલ્ડિંગ કયો, સ્ટાન્ડર્ડ્સ આપણા બહુ સારા થઈ ગયા છે. અને હજી આગળ જતાં આવા ફોર્મેટ આવતા રહેશે ને ચાલતા રહેશે ને તો આપણને ઘણા સારા પ્લેયર્સ હજી ઉભરતા જશે આપણામાં. સો દેટ ધીસ ઇઝ સમથિંગ રિયલી વેરી ગુડ. અને રહી વાત હવે આપણી ટીમની, તો લીલામોહન ટીમ યંગસ્ટર્સની ટીમ છે, પેન્થર્સ છે આપણા, અને બહુ સારું કરી રહ્યા છે હજી સુધી, અને હોપફુલી હજી આગળ સારું કરે એવી આશા છે. અને ટીમ બોન્ડિંગ સારી છે છોકરાઓની, બધા એકબીજાની રિસ્પેક્ટ કરે છે અને એમને સમજે છે. સો ધીસ ઇઝ વોટ મેક ડિફરન્સ. સરે પણ બહુ જ મહેનત કરી છે એમની ટીમને એકત્ર રાખવા માટે, કે ટીમને એક સાથે બોલાવો, જોડાવો. અને એમના આ શું કહેવાય, આ કાર્યથી જ અત્યારે જે એમની ટીમનું પરફોર્મન્સ છે આપણને ઓન ફિલ્ડ દેખાઈ રહ્યું છે. એની માટે વિજયભાઈને ખૂબ જ શું કહેવાય, આપણે બહુ જ સારી વસ્તુ એમની ટીમ માટે કરી છે. મોટિવેટ કર્યા ટીમના લોકોને. એમની 3 વખત ગેધરિંગ કરી, બધાને પ્રેક્ટિસ માટે નેટ્સ બુક કરી, અને ખૂબ જ સારી એવી સુવિધા આ 12-15 પ્લેયરો જેમનો ટીમનો સ્કોડ છે એમને ખૂબ જ સારી સુવિધા એમને મળી રહી છે. અને એનો આ રિઝલ્ટ આપણને ઓન ફિલ્ડ પણ દેખાઈ રહ્યો છે. જેને અને કેપ્ટન મહેક ફ્રન્ટથી એકદમ લીડ કરી રહ્યા છે. 2 મેચમાં એમને મેન ઓફ ધ મેચ પણ લીધું છે. હવે આપણે આવીએ સંજયભાઈ પાસે. સંજયભાઈ, તમને શું લાગે છે આ ટુર્નામેન્ટ વિશે? જરા તમારા 2 શબ્દો અમને જાણવા છે. રવિ, સુપર, ઓનલી વન વર્ડ, ક્લાસ. એટલે આ વખત સોરી સર, એક જ સેકન્ડ સર. આ ટુર્નામેન્ટ એકલું રવિ નથી કરી રહ્યો, રવિની પાછળ આખી કમિટી છે, આ વિરાર નાખી ગ્રુપ છે. ખાલી રવિ ના બોલશો મને ખરાબ લાગે છે. રવિ એકલો નથી, રવિને પાછળ 10-15 લોકો છે જે મહેનત કરી રહ્યા છે. ઓન ફિલ્ડ પણ અહીંયા છે, જે અહીંયા ચાલુ ફિલ્ડે દોડી રહ્યા છે. એટલે એને એ લોકોને પણ એપ્રિશિએટ કરજો. રવિ એન્ડ કમિટી એમ કહેશો તો કંઈ વાંધો નથી મને. એટલે આ વિજયભાઈ આ તો ચલો હવે થોડી વાર એને ફરીથી આવશું અમે. સર કન્ટિન્યુ. થેન્ક યુ રવિભાઈ. ઉપસ્થિત તમામ મહેમાન અને ટીમના ઓનરનું આપણે હાર્દિક સ્વાગત કરીએ. ઉપસ્થિત અહીંયા પોતાનો કિંમતી સમય નીકાળીને આજે આ મેચ માટે આવ્યા છે, પોતાની ટીમ માટે આવ્યા છે. અને એક કાર્પેટના માધ્યમથી બોલ ગયો સીધો બાઉન્ડ્રી લાઇનની બહાર.
થોડી દૂર બોલ અટકાવી લીધો છે અને બીજા રન માટે એક કોશિશ હતી પણ સુંદર મજાની આ રનિંગ બિટવીન ધી વિકેટ તમે જોઈ રહ્યા છો. બહેતરીન 16 રન થઈ ગયા છે. બીજી ઓવર ચાલુ છે, તમે જોઈ રહ્યા છો. બોલિંગ માટે આવ્યા છે સિદ્ધાર્થ આવે છે બોલિંગ માટે. રોનક અને નિખિલની જોડી છે. સારી ઓપનર પાર્ટનરશિપ અત્યારે તમે જોઈ રહ્યા છો. લીલા મોહન પેન્થર અને બુલ રાઇડર્સની વચ્ચે આ મેચ છે. બુલ રાઇડર્સની ટીમ બેટિંગ કરી રહી છે અત્યારે. બેટની ઉપરનો કળા લઈને બોલ ગયો વિકેટ કીપરની પાછળ. ત્યાં ફાઇનલ ક્ષેત્રમાં ખેલાડી મોજૂદ હતા પણ લાંબી દોડ લગાવવામાં થોડી પરેશાની તેને બોલ સીધો ગ્રાઉન્ડની બારે કાર્પેટના માધ્યમથી ગ્રાસમાં આગ લગાવતી લગાવતી બોલ ગ્રાઉન્ડની બારે પહોંચી ગઈ. સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 20 રન. રોનક પોતાની રોનક અહીંયા ગ્રાઉન્ડની ઉપર બિચાવી રહ્યા છે અને નિખિલભાઈ એક સારી એવી સન્માનજનક બેટિંગ કરી રહ્યા છે, સાથ આપી રહ્યા છે. આ જોવું જોઈએ એક બેટ્સમેન જ્યારે બેટિંગ કરે ને ત્યારે આપણે ફક્ત નોન સ્ટ્રાઇકર એન્ડ પર સ્ટ્રાઇક દેવાની, એમને મોટા સ્ટ્રોક રમવામાં એમને મજબૂર કરવાના. આજ રોનકભાઈ કરી રહ્યા છે અને નિખિલભાઈ ફક્ત સ્ટેન્ડ આપી રહ્યા છે. આજ એક ક્રિકેટનું સારું એવું વર્ચસ્વ તમે જોઈ રહ્યા છો. અહીંયા ફરી એકવાર કવર રીઝન પર ડાયરેક્ટ થ્રો આવ્યો તો 1 રન લેવામાં કામયાબ. બધા જે ખેલાડી છે ને એ પોતાને કાર્યમાંથી, પોતાની ઓફિસમાંથી, પોતાના બિઝનેસમાંથી આખો મહિનો, આખું હપ્તું, આખું વરસ મહેનત કરતા હોય છે. પણ આજે ઈડર દર્દી સમાજ અને દરજી સમાજના તમામે તમામ ક્રિકેટર, તમામે તમામ ખેલાડી આજે અહીંયા ઉપસ્થિત થયા છે. ઈડર દરજી પ્રીમિયર લીગ લીલા મોહન કપ તમે જોઈ રહ્યા છો. સિઝન પહેલી અને એમાં બધા પોતાનો કિંમતી સમય દેવા માટે અહીંયા ઉપસ્થિત થયા છે. ટીમ માટે, પોતાના સમાજ માટે આજે ઉપસ્થિત થયા છે, એકત્રિત થયા છે. આજનો આ મેળાનો દિવસ કાલે પણ જોયું આપણે, છેલ્લા 9 વાગ્યા સુધી મેચ ચાલુ હતી રાત્રે અને આજે પણ મેચની શરૂઆત થઈ ગઈ છે. ક્વાર્ટર ફાઇનલની શરૂઆત થઈ ગઈ છે. બહેતરીન બોલ હતો, ઓફ સ્ટમ્પર બોલ હતો. નિખિલભાઈ ફક્ત ટેપ કરવાની કોશિશ કરી હતી પણ બોલ થોડો ધીમો રહ્યો અને વિકેટ કીપરે બોલને ગેધર કર્યો. સિદ્ધાર્થની બોલિંગની આપણે તારીફ કરીશું. બહેતરીન બોલિંગ કરી રહ્યા છે, એક્સપિરિયન્સ ખેલાડી છે. એમની પાસે પણ ઘણા સમયનો અનુભવ છે એમની પાસે ક્રિકેટમાં. અને દરજી સમાજના તમામે તમામ સ્ટાર સિતારા આજે આ ગ્રાઉન્ડ પર ઉપસ્થિત થયા છે. અને હવે મિડ ઓનની દિશા પર, લોંગ ઓનની દિશા પર ત્યાં ખરાબ ક્ષેત્ર રક્ષણ, ખરાબ ફિલ્ડિંગ. આગળ આવી ગયા હતા, એક બોલને રોકવાની કોશિશ કરી હતી પણ બોલ ટપ્પો ખાઈને સીધો બાઉન્ડ્રી લાઇનની બહાર પહોંચી ગયો. 1 બાઉન્સ. છેલ્લા બોલ પર શાયદ મારે ખ્યાલથી આ બાઉન્ડ્રી આવી અને હવે 2 ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે. બુલ રાઇડર્સ ટીમનો 25 રન. બહેતરીન બેટિંગ કરી રહ્યા છે. હલો સર, એક અનાઉન્સમેન્ટ છે. યસ. આપણી સેમીફાઇનલ અને ફાઇનલ 3 મેચ એ બંને સાઈડ રમાશે. એટલે 1 ઓવર પવેલિયન સાઈડથી રમાશે અને સેકન્ડ ઇઝ વૈતરણા એન્ડથી રમાશે. ઓહો. સેમીફાઇનલ અને ફાઇનલ આ 3 મેચ બંને એન્ડથી બેટિંગ બોલિંગ થશે. એક નારંગી ગ્રાઉન્ડ તરફથી થશે અને સેકન્ડ ઓવર વૈતરણા તરફથી થશે. સર તો આપણે ઈડર કહીએ ભાઈ. તો મજા આવશે કારણ કે એક એન્ડથી જે બેટિંગ થઈ રહી છે ને એ જે પહાડોમાંથી જે ઠંડી ઠંડી હવા આવે છે ને એની લીધે મિડ વિકેટના ક્ષેત્રમાં સિક્સર જવાની વધારે કોશિશ હોય છે. પણ અત્યારે જ્યારે તમે એલાઉન્સ કર્યું તો હવે બોલરને પણ ફાયદો થશે કારણ કે આ એન્ડથી બેટિંગ કરવી અને હવાની વિપરીત સિક્સર મારવી એ કાબિલે તારીફ જોવા મળશે આપણે સેમીફાઇનલ અને ફાઇનલમાં. સાચી વાત કીધી સર, તમે સાચી વાત કીધી. તમારો ખૂબ જ સુંદર કોમેન્ટ્રી જોવા મળી રહી છે અમને, એટલે મને તમારું પણ શું કહેવાય, અમે થેન્ક યુ કહીએ છીએ. બહુ જ થેન્ક યુ. મને સુંદર પણ કોમેન્ટ્રી કરવાનો મોકો મળ્યો. ઈડર દરજી સમાજ વતી હું એમનું હાર્દિક અભિનંદન વ્યક્ત કરું છું. ધન્યવાદ, થેન્ક યુ. અને સારી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું. આપણે કહીએ ને ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજન જ્યારે થાય ને ઘણા સમયથી તમે મહેનત કરો અને ટીમને એકત્રિત કરો, ટીમને સમાજને એકત્રિત કરીને પછી બધા જ્યારે ગ્રાઉન્ડ પર ઉપસ્થિત થયા પૂરી સમાજ, આ જ એક કાબિલે તારીફ છે ક્રિકેટ ટુર્નામેન્ટનું. એ જ આપણું મેઇન મંત્ર હોય છે કે સમાજ આપણી એક થાય અને બધા ક્રિકેટમાં. હલો સર, થોડો અવાજ વધારો ને પ્લીઝ, અવાજ નથી આવતો. થોડા સાઉન્ડ પ્લીઝ બઢાવો. હા, 1 મિનિટ પહેલા માસ્ટર જમવા ગયા છે. તો ફિલહાલ એક તેજ ગતિથી કાર્પેટના માધ્યમથી મિડ વિકેટના ક્ષેત્રમાં ત્યાં ફિલ્ડર મોજૂદ હતા પણ 1 રનથી રોકી ના શક્યા. અહીંયા બેટિંગ કરી રહ્યા છે રોનકભાઈ અને નિખિલભાઈની જોડી છે. ઓપનિંગ બેટ્સમેનની બેટિંગ કરી રહ્યા છે. બુલ રાઇડર્સ તરફથી બેટિંગ કરી રહ્યા છે. સ્કોર આગળ વધીને પહોંચ્યો છે 28 રન, 28 વિધાઉટ લોસ. સારી બેટિંગ કરી રહ્યા છે. ઓહો,
મોટી મોટી સિક્સર આવી, મોટી સિક્સર આવી, વાહ સુંદર મજાની સિક્સર આવી. એક હવાઈ સફર કરીને બોલ ગયો તો કાર્પેટ અને એની ઉપર બોલ ગયો સીધો પવેલિયન એન્ડ પર. બહેતરીન સિક્સરની બદોલત સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 34 રન. એક તરફ રોનકભાઈની બેટિંગથી સિક્સર બાઉન્ડ્રી આવી હતી, તો હવે નિખિલભાઈ કે હું પણ કેમ શાંત રહું, મારી બેટમાં પણ ધાર છે, પણ સિક્સરની હવે ભરમાર છે. અહીંયા જોઈએ નિખિલભાઈ પોતાની બેટિંગ હાલો અને સાથ આપે છે રોનકભાઈ. હર્ષભાઈ આવો તો મારી સાથે, ચાલો આપણે બધાના આપણે ઓનર્સ પાસે આપણે મીટિંગ કરવાની છે. વન બાય વન આપણે જઈએ. મહેક બોલિંગ કરી રહ્યા છે સુંદર મજાની. આ વખતે મહેકે જે બેટ્સમેનને લલચાવ્યા હતા, પરેશાન કર્યા હતા, ઓફ સ્ટમ્પ પર અટેક રાખીને બોલ વિકેટ કીપરના દસ્તાનોમાં બોલ ગયો. સ્કોર એમને પ્લીઝ જો- સ્કોર. સ્કોર આગળ વધીને પહોંચ્યો 34 રન વિધાઉટ લોસ. ઓપનિંગ સાજેદારી 34 હવે- રનની બની ગઈ છે. હવે સર આપણી સાથે ફોર સ્ટારના ઓનર ચેતનભાઈ ચૌહાણ આપણી સાથે છે. તો થોડી બે શબ્દો આપણે એમના પણ સાંભળશું. ચેતનભાઈ પ્લીઝ, તમને શું લાગે છે આ ટુર્નામેન્ટ વિશે? તમે થોડું અમને પણ ઇન્ફોર્મેશન આપજો, એટલે અમારે કાંઈ સુધાર વધારો કરવાનો હોય તો અમને ખબર પડે. વેરી વેલ ઓર્ગેનાઇઝ. રવિ એન્ડ કમિટીએ બહુ જ મહેનત કરી છે અને અમે ઓલવેઝ એમને બેક કરશું, સપોર્ટ કરશું અને બધું જ વ્યવસ્થિત છે એકદમ જ. આઈ મીન કોઈ લૂ પોઈન્ટ છે જ નહીં. સો રવિ, ઓલ ધી બેસ્ટ. અમે સાથે છે તમારા. હા, નેક્સ્ટ 3 years સુધી અમે બાઉન્ડ કરીએ છીએ ભાઈ. 100% અમારો સપોર્ટ છે. હે ને? તો મામા તમને કાલે આપણે જે રાખ્યું હતું બરોબર છે, સુવિધા આપણી હતી કાલે, અમારા તરફથી જેટલું થયું એટલું અમે ટ્રાય કર્યું. તમને જણાવું ખાલી, આપણે સવારે એનર્જી માટે બનાના રાખ્યા હતા, પછી ટેંક હતું, જમવામાં થેપલા, સૂકી ભાજી, મરચાં અને છાશ હતી. તો તમને આ બધું ગમ્યું હતું કે કઈ રીતે હતું એ પણ અમને જણાવજો. વેલ ઓર્ગેનાઇઝ એકદમ જ. છાસ જેમ કે શું છે, પ્લેયર્સ થાકી જાય એટલા તડકામાં તમે પાણીનું, બનાના, પછી ટેન્ક ને બધું રાખ્યું હતું. તો સુપર ઓર્ગેનાઇઝ, સરસ કરેલું એકદમ જ. વેલ પ્લેડ. અને અમે તમને ઓલવેઝ બેક કરીએ છીએ, સપોર્ટ કરશું ભાઈ, જે પણ રિક્વાયરમેન્ટ છે અમારાથી. હે ને? અને લાસ્ટ 3 years સુધી, નેક્સ્ટ 3 years સુધી બાઉન્ડ છે અમે ભાઈ. થેન્ક યુ ચેતનભાઈ. એમ તો સર અમને છે ને Score ચેતન મામા પર પૂરો ભરોસો છે. 36. આજ સુધી અમે જેટલી પણ ટુર્નામેન્ટ કરી અને જેટલી પણ વખત ખાલી એક જ ફોન કર્યો ને મામા ટુર્નામેન્ટ છે, તો એ કે ગો હેડ. આપણને ક્યારે સવાલ નથી કર્યો એમને. આટલો આ સપોર્ટ એમને વર્ષોથી અમને મળી રહ્યો છે અને આગળ પણ આપણને આપશે. મિડ વિકેટ બુલ રીઝન પર રાઇડરના કે ઓનર આવી ગયા છે આપણી પાસે. નેક્સ્ટ બુલ રાઇડર ઓનર હાર્દિકભાઈ, એ ખૂબ જ સારું પ્રદર્શન આપણા આઈડીએસ ક્રિકેટ વર્લ્ડમાં આપે છે. અત્યારે એમની જ ફર્સ્ટ ક્વાર્ટર ફાઇનલ ચાલુ છે અને બંને ઓનર્સ બાજુમાં બેઠા છે. એવી સુંદર દ્રશ્ય છે આ. બંને ઓનરના વચ્ચે જે દોસ્તી આપણને દેખાઈ રહી છે, આ મેચ જે ક્વાર્ટર ફાઇનલ નોકઆઉટ છે, એ મેચમાં જે આ દોસ્તી તમે બતાવી રહ્યા છો, એટલે આ ગેમ શું કહેવાય, આ રિલેશન એમના ફિલ્ડ પર આપણે ખાલી મેચ પર ઓન ફિલ્ડ જ રહેવાનું. અને આ બંને કેપ્ટન, બહુ જ સુંદર દ્રશ્ય આ નારંગી ક્રિકેટ ગ્રાઉન્ડમાં આપણને જોવા મળી રહ્યું છે. તો આપણે હાર્દિકભાઈ પાસેથી પણ હવે બે શબ્દો આપણે સાંભળવા છે. હાર્દિકભાઈ, એક રિક્વેસ્ટ છે. થેન્ક યુ સો મચ રવિ એન્ડ ટીમ. તમે લોકો બહુ સારું ઓર્ગેનાઇઝ કર્યું છે અને બધા અમારા તરફથી હંમેશા તમને સહકાર મળતો રહેશે. થેન્ક યુ સો મચ. ખૂબ જ ધન્યવાદ. હાર્દિકભાઈના બે શબ્દો અમારી માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને આ ખૂબ જ અસરકારક છે અમારી માટે. હવે નેક્સ્ટ ઇઝ, ક્યાં છે ભાઈ? કલ્પવૃક્ષ ટીમના ઓનર ક્યાં છે તારા ભાઈ? મુકેશભાઈ, વેર ઇઝ મુકેશભાઈ? ભાઈ જમવાનું ચાલુ થઈ ગયું છે. દરેક ટીમને રિક્વેસ્ટ છે ભાઈ, જમવાનો લાભ લઈ લેજો. પાવભાજી રાખી છે આજે. ભાઈ થોડા આવાજ बढ़ाओ यार स्पीकर का. આજે સારા એવા ઓડિયન્સ આપણને જોવા મળી રહ્યા છે ગ્રાઉન્ડમાં. જે બોરીવલી, મલાડ, અંધેરી, ચર્ચગેટ, સારો એવો રિસ્પોન્સ આપણને આ ટુર્નામેન્ટ જોવા માટે છે. વિરાર નારંગી ગ્રાઉન્ડમાં પધાર્યા છે, એની માટે દરેક પ્લેયરોનો અને દરેક ઓડિયન્સનો આ કમિટી થેન્ક યુ બોલે છે એમને કે અહીંયા સુધી આવ્યા અમારા ટુર્નામેન્ટને સક્સેસ બનાવવા માટે અને જોવા માટે. હવે નેક્સ્ટ ઓનર આપણે ગોતી રહ્યા હતા, શું કહેવાય, મુકેશભાઈને, કલ્પવૃક્ષ ટીમના ઓનરને. ડુંગરી કોદા હું
હવે ક્યાં છે બધા ઓનર્સ? બધા બધા ઓનર્સ જમણવારનો બહુ જ મસ્ત આનંદ લઈ રહ્યા છે. લાગે છે બહુ મજા આવી ગઈ લાગે આજે ટુર્નામેન્ટમાં તો. હે ભાઈ, અમારા ઓનર્સ ખુશ થાય ને એટલે આપણે ખુશ ભાઈ. ઓનર્સ અને મારા 144 પ્લેયર, 150 પ્લેયર આવ્યા છે, સાથે મારા 50 જણ જે અહીંયા ગ્રાઉન્ડ ઉપર અમને સપોર્ટ કરવા માટે આવ્યા છે ક્યાંથી ને ક્યાંથી. એ દ્રશ્ય જોઈને અમને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે કે આટલો બધો સપોર્ટ આ કમિટીને મળી રહ્યો છે. બધા અત્યારે લંચ ટાઈમમાં છે, પણ અમે થોડું ડિસ્ટર્બ કરીશું લંચના વચ્ચે તમને. ખાલી ફક્ત 2 મિનિટ લેશું અમે. ક્યાં છે મુકેશભાઈ? મુકેશભાઈ અહીંયા જ છે. મુકેશભાઈ પાસેથી હવે 2 શબ્દ સાંભળશો આપણી આ ટુર્નામેન્ટ માટે. સરસ ઓર્ગેનાઇઝેશન રવિભાઈનું. રવિવારને થેન્ક્સ આ આયોજન કરવા બદલ, અને બહુ જ સરસ આયોજન છે. સર, તમે કાલે પણ અહીંયા હતા, તમને જમવાનું કેવું લાગ્યું હતું? બધું તમને જે એનર્જી ડ્રિંક ને બધું તમને રાખ્યું, તમે એનો લગભગ તમે આનંદ ઉપાડ્યો તો તમને કેવું લાગ્યું? એનું તમને શું લાગે છે? બરોબર હતું? શું હજુ ટેસ્ટમાં કેવું હતું એમ? બહુ જ સરસ, એકદમ મસ્ત. ખૂબ જ સુંદર રિવ્યૂ મળી રહ્યા છે. અમે જ્યારે રિવ્યૂ લઈ રહ્યા છે અમારા ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝેશન, કંઈ અમને ખબર પડે કે ભાઈ ચાઈ ચેન્જીસ કરવા જેવું હોય એ જાણવા મળશે. તમારો માઇનસ પોઈન્ટ પણ તમે જણાવજો, પ્લસ પોઈન્ટ ના જણાવો. ખાલી કંઈ માઇનસ હોય એ પણ અમને કહેજો તો અમને સુધાર કરવાની અમને ખબર પડશે. હા, આ નેક્સ્ટ આયોજન છે ને આપણે બોરીવલી, કાંદીવલી, મલાડ એટલીસ્ટ ત્યાં થવું જોઈએ. આ થોડું દૂર પડે છે, એની માટે જે બી એફર્ટ્સ હોય એ કરશું બધા. સારો પોઈન્ટ કીધો છે મને મુકેશભાઈ. આપણી કમિટી ટ્રાય કરશે પૂરેપૂરી કે બોરીવલીથી મલાડના વચ્ચે ટુર્નામેન્ટ રાખી શકે. અને મુકેશભાઈ પણ આપણી સાથે 3 વર્ષ માટે બંધાઈ ગયા છે. IDPL સિઝન 1 આ છે. હજી નેક્સ્ટ 3 વર્ષ માટે ઓનરશિપ એમની તરફથી આપણને મળતી રહેશે અને એમની ટીમ IDPLમાં 3 વર્ષ સુધી કન્ટિન્યુ રહેશે. બીજું મારે પૂછવું છે, કેવું છે? કલ્પવૃક્ષ તરફથી હજી એક સ્પોન્સરશિપ આપણને મળી છે. જેટલા પણ આપણા 150 પ્લેયર્સ, કમિટીના મેમ્બર 12-15 જે પણ છે એમના ફેમિલી, એ લોકોને 30% ડિસ્કાઉન્ટ છે એમની શોપથી શોપિંગ કરવા માટે. કપડાની શોપ છે એમની. બ્રાઇડલ, રેડીમેડ, લેડીઝ વેર બધું જ એમની શોપ પર અવેલેબલ છે. દરેક કોઈ પણ વસ્તુ લો, કોઈ પણ, અને કોઈ ખરીદીની કોઈ લિમિટ નથી. એના પર તમને 30% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આની માટે ખૂબ જ તાળીઓથી વધાવો ભાઈ. મુકેશભાઈને તાળીઓથી વધાવો જોઈએ. સુંદર સ્પોન્સરશિપ અમને મળી છે. કમિટી માટે હર્ષભાઈ કહે છે કે 50% છે અને મુકેશભાઈ એગ્રી પણ કરી દીધું. 49, 49. આજ આપણું શું કહેવાય મુકેશભાઈનો શું કહેવાય? હર્ષભાઈ તમે જરા એક વર્ડ સજેસ્ટ કરો મને. અને દરજી સમાજના કોઈ બી વ્યક્તિ, મુકેશભાઈની શોપ મલાડ નટરાજ માર્કેટમાં આવેલી છે, ત્યાં કલ્પવૃક્ષ નામ છે, ત્યાં જશે તો દરજી સમાજના કોઈ બી વ્યક્તિ માટે 20% છે. અને સ્પેશિયલી આ ટુર્નામેન્ટના જે 150 છોકરાઓ છે ને એમની માટે 30%, 30% પરાગભાઈ, બરાબર ને? એ ડિસ્કાઉન્ટ ડિક્લેર કર્યું છે એમને. એટલે હવે કાલથી લાગી જાઓ નવા છોકરાઓના લગ્ન કરાવવા માટે અને બ્રાઇડલ દુકાને પહોંચી જાઓ ભાઈ. ખૂબ સુંદર આયોજન કરેલ છે. અને આ ક્રિકેટને જો સફળતા આપવી હોય તો આપણા દિલથી યુવાન એવા હર્ષભાઈ લાલપુરવાળા એમને સાથે રાખજો, તો હજી 1620 ટીમ પણ આવી જશે. ખૂબ જ સુંદર વાત કહી છે રાજુભાઈએ મને અહીં. અને એમ પણ અમે જ્યારે ચાલુ કર્યું 2015માં ત્યારથી હર્ષભાઈ અમારા જોડે છે. એના પહેલાં હર્ષભાઈ પોતે પણ ઓર્ગેનાઇઝ કરતા હતા. અને પછી એમને જોયું કે વિરારમાં છોકરાઓ આવ્યા છે યંગસ્ટર. આજથી 10 વર્ષ થઈ ગયા અમે જે આ ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ કરીએ છીએ. આજે 2025 થઈ ગયું. 2015માં પહેલી ટુર્નામેન્ટ વિરારમાં કરી હતી. એ મિક્સ હતી. 6 ટીમ આપણી હતી ને 6 ટીમ બીજા દરજી સમાજની હતી. એ પહેલી ટુર્નામેન્ટ આપણે કરી હતી. એ પણ ઓક્શન જેવી જ હતી, કારણ કે એમાં બધા પ્લેયરો મિક્સ હતા. અને આજે 10 વર્ષ પૂરા થઈ ગયા અને 10મા વર્ષે ફરી એક ટુર્નામેન્ટ આ લાવ્યું છે.
અને આઈડીપીએલ કમિટી હર વર્ષે કાંઈક નવું ને નવું ઇન્વેન્ટ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે અને હજી સુધી એમાં સક્સેસ પણ મળી છે. આ વિશે તમે શું કહેશો રાજુભાઈ? તમે આ 10 વર્ષથી આ ટુર્નામેન્ટ જોઈ ક્યારે કે પહેલી વખત જોવો છો? અમે ફર્સ્ટ ટાઈમ એકચ્યુઅલી અહીંયા ગ્રાઉન્ડ પર જોવા માટે આવ્યા છીએ. બાકી હા, પહેલો પ્રયાસ છે અમારો. આ તમારું આઈડીપીએલનો ફર્સ્ટ પ્રયાસ છે એટલે બહુ સારું કહેવાય અને આવી રીતે સારી રીતે કરતા રહો. થેન્ક યુ રાજુભાઈ. એક વસ્તુ કહેવાની કે બારે ઓનરને છે ને ફક્ત એક જ ફોન કરવામાં આવ્યો છે અને કાંઈ બી પૂછ્યું નથી. એમ જ કીધું છે કે આપણે આઈપીએલની જેમ ટુર્નામેન્ટ કરવી છે અને બધાએ જ પોતાનો હા કહી દીધી. એની માટે બધા જ બારે ઓનર્સનો ખૂબ ખૂબ આઈડીપીએલ કમિટી દિલથી 50 આભાર રન. વ્યક્ત કરે છે અને આવી રીતના જ હર વર્ષે અમારો ઉત્સાહ વધારતી રહે અને પ્લેયરો અને કમિટીનો બી ઉત્સાહ વધારતી રહે તો આનાથી બી સુંદર ક્રિકેટનું આયોજન અમે કરતા રહીશું એવી અમે તમને ગેરંટી આપીએ છીએ. થેન્ક યુ હર્ષભાઈ. હવે આપણે નેક્સ્ટ જઈ રહ્યા છીએ મિસ્ટર પરાગભાઈ પાસે, જે ઈડર ટીમના ઓનર છે. પરાગભાઈ, તમારો ખાલી 2 મિનિટનો સમય અમારે જોવે છે. આજે સુંદર ઓર્ગેનાઇઝેશન. આ પણ પરાગભાઈ પણ મારા હિસાબે પહેલી વખત જ વિરાર ગ્રાઉન્ડમાં આવ્યા છે મેચ જોવા માટે. આપણે 2 શબ્દો એમની તરફથી જ સાંભળીએ, બરોબર છે? સર, સ્કોર પ્લીઝ, સ્કોર. સ્કોર 51 રન, 51. First of all, thank you, Ravi, and the entire committee for organizing such an event. And I am thankful and glad to see the match over here. And every time, like say, Kings of Eder is at the last stage. Somehow he manages to play and then wins the final. So hope so the same thing continues. પરાગભાઈનો ખૂબ ખૂબ આભાર. એમને બહુ સરસ રીતે પ્રેઝન્ટ કર્યું કે આ વિરારના છોકરાઓ કેટલું સરસ પ્રદર્શન કરાવી રહ્યા છે અને આયોજન કરી રહ્યા છે. મારી તરફથી 5,000 રૂપિયા રવિભાઈને મોબાઈલ માટે આપવામાં આવશે. બાકી કયો ઓનર શું આપે છે એ મને ખબર નથી. બસ હા, 5,000 રૂપિયા પાક્કા રવિભાઈને. બસ મોબાઈલ ગુમ થયો એની માટે. સર આ મોબાઈલ ગુમ થયો એ તો મારી કેરલેસ કહેવાય. એટલે આમાં કોઈ બીજાની ભૂલ નથી, મારી જ મિસ્ટેક છે. તો આને ભોગવવી પણ મારે જ પડે. પણ આ તમે કીધું એની માટે ખૂબ ખૂબ આભાર તમારો. વિનોદભાઈ, ઓહો, કોઈ માઇનસ પોઈન્ટ આવ્યો? ઓહો, યસ, માઇનસ પોઈન્ટ તો પહેલા લઈએ છીએ. પણ એક જ સેકન્ડ. ટોટલ ટીમનો સ્કોર પ્લીઝ. 52 રન, 52 રન થઈ ગયા છે. 5 ઓવરમાં 52 રન, 52 રન, 52 રન કર્યા છે બુલ રાઇડર્સે. 53 કરવાના. 53 રન કરવાના રહેશે લીલામો અને સેમીફાઇનલમાં પ્રવેશ કરવા માટે. સુંદર મજાની મેચ જોવા મળી અને ટાઈમસર સમાપ્ત પણ કરી છે. ચલો હવે હું આવી જાઉં છું. રવિભાઈ 53 રન કર્યા છે. આપણા મહિલાઓ પણ આ ઉપસ્થિત થયા છે, એમની પાસે પણ થોડો અભિપ્રાય લઈ લો. શ્યોર સર, શ્યોર. કારણ કે કિંમતી સમય લઈને આજે આવ્યા છે, એમનું પણ આપણે હાર્દિક સ્વાગત કરીએ. 100% સર, 100%. હવે આપણે સાંભળવાનો પહેલો માઇનસ પોઈન્ટ આ તો મારે પહેલા સાંભળવાનો હતો ભાઈ. આવું મને કહો. કોઈ માઇનસ પોઈન્ટ નથી. બહુ સારું આયોજન છે. ના, હવે પછી કરો તો બોરીવલી કે મલાડમાં કરો તો બહુ સારું છે. આ 12 ઓનર છે ને, 12 ઓનર બોરીવલીથી અંધેરીના વચ્ચે કે ચર્ચગેટ સાઈડ રહેવાવાળા છે. તો 12 ઓનરની રિક્વેસ્ટ આઈડીપીએલ કમિટીને આવેલ છે કે નેક્સ્ટ ટુર્નામેન્ટ બોરીવલી સાઈડ રાખો તો અમે નજીક પડે અને ટાઈમસર અમે આવી શકીએ અને વધારે મજા કરી શકીએ. જુઓ, આપણે 21 માંગ્યા એ 50 આપવાની વાત કરે છે, પણ તમે ત્યાં કરો. ખૂબ જ સુંદર સપોર્ટ મળી રહ્યો છે અમને. અરે અમારા પિન્ટુભાઈ જોડે અમે સવારે વાત કરી હતી, પણ ફરી એકવાર પિન્ટુભાઈને ભૂલાય કઈ રીતે.
જે ટીમ 3 માંથી 3 મેચ અને સુંદર સ્પોન્સરશિપ આપણને પિન્ટુભાઈ તરફથી પણ મળેલ છે એને એ શું છે તો આપણે કહીએ તમને ટોટલ સ્પોર્ટ્સમાંથી 500 રૂપિયાની શોપિંગ ઉપર 300 રૂપિયાનું ડિસ્કાઉન્ટ ફ્લેટ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે આપણા 144 પ્લેયરોને કૂપન્સ આપવામાં આવેલ છે નેક્સ્ટ છે એ બંને ફાઇનલ ટીમ્સ બંને જે ટીમો ફાઇનલમાં આવશે એને સીપર એટલે કે પાણીની બોટલ જે સ્પોર્ટ્સની આવે છે એ બધા પ્લેયરોને આપવામાં આવશે એની માટે પિન્ટુભાઈ માટે તાળીઓથી વધાવો ભાઈ સુંદર સ્પોન્સરશિપ પિન્ટુભાઈ તરફથી પણ આપણને મળેલ છે હવે 2 શબ્દ પિન્ટુભાઈ પાસે સાંભળીએ આપણે રવિ વન્સ અગેન થેન્ક યુ રવિભાઈ એક મિનિટ યુટ્યુબ લાઈવમાં ચાલુ છે જરા પ્લીઝ હા એટલે અહીંયા ધ્યાન રાખો વાંધો નહીં હા બોલો સર બોલો હર્ષભાઈને પણ થેન્ક યુ વિજયભાઈને પણ થેન્ક યુ વિજયભાઈએ બહુ સરસ કન્સેપ્ટ આપ્યો છે અને જેના કારણે આટલું એક્સાઇટમેન્ટ આવ્યું છે અપાર્ટ ફ્રોમ ધી પ્લેયર્સ શું થતું હતું હર વખતે પ્લેયર્સ અને એમના જે સર્કલમાં આ ટુર્નામેન્ટ રહેતી હતી આ વખતે આ ટુર્નામેન્ટ પ્લેયર અને એમના સર્કલની બહાર જઈને આખી દરજી સમાજ સુધી પહોંચી છે દેટ ઇઝ ધ મેઇન સક્સેસ અને એના માટે હું વિજયભાઈને ખૂબ આભાર કરવા માગું છું એમને જે પ્રમાણે સપોર્ટ આપ્યો છે લોજિસ્ટિકનો એમને ઓક્શન એમના ત્યાં રાખ્યું એમની ઓફિસમાં આખો કન્સેપ્ટ રેડી કરાવ્યો રવિભાઈ હર્ષભાઈ બધા આવ્યા હતા અને પછી કીધું કે આપણે આ કેવી રીતે આગળ લઈ જાય અને વિજયભાઈએ જે સસ્ટેનેબલ મોડેલ આપ્યું છે એના માટે ખૂબ આભાર અને એના કારણે જે એક્સાઇટમેન્ટ વધી છે આ વખતે એ જોરદાર છે તો અને એની પાછળ રવિ અને એની ટીમે જે મહેનત કરી છે અમે લોકો તો વોટ્સએપ ગ્રુપમાં હતા રાતે 12 વાગે 2 વાગે સવારે 6 વાગે મેસેજ આવે છે એમના દિવસ રાત કામ કર્યું છે તો ખૂબ આભાર અને થેન્ક યુ જસ્ટ મારું એક સજેશન છે કે ટીમો ખબર નહીં કેટલી વધશે પણ કદાચ ઓવરો તમે વધારો અને એવું ગ્રાઉન્ડ જોતો કે જ્યાં 2 પીચ મળી શકે અને 10 ઓવરની અગર મેચવાળી ટુર્નામેન્ટ થાય તો જબરજસ્ત મજા આવશે એમાં શું છે કે 11 પ્લેયરને મોકો મળશે અત્યારે કેવું છે 5 ઓવર છે 30 બોલ છે એટલે ટોપ 5 પ્લેયરમાં ટુર્નામેન્ટ ઓલમોસ્ટ થઈ જાય છે તમે જોશો તો અગર 10 ઓવરની મેચ થાય છે કોઈ એવી જગ્યાએ ગ્રાઉન્ડ મળે છે કે જ્યાં આપણને 2 પીચો મળે છે તો આપણે વધારે સુધી આ પહોંચી શકશું અને 10 ઓવરની મેચ રહેશે ધીસ ઇઝ માય સજેશન ઇટ્સ અપ ટુ કમિટી નાઉ થેન્ક યુ સો મચ રવિ સર આ તમે સુંદર પોઈન્ટ કીધો છે આમાં શું છે આઈડીપીએલ કમિટી હર વર્ષે કંઈક નવું ઇન્વેન્ટ કરે છે હજી આપણે એક પણ કામ રિપીટ નથી કર્યા હર વર્ષે કંઈક નવું આપણે આઈડીપીએલ કમિટી લાવે છે આ તમે જે પોઈન્ટ કીધો જે અત્યારે T10 ચાલી રહી છે તમને ખબર હશે T10 કોરિયન લીગ ને બધી રમાય છે T10 એ રીતે આઈડીપીએલ પણ એની T10 લાવવાનો પૂરો પ્રયત્ન કરશે જે ટુર્નામેન્ટ 4 દિવસ ચાલશે 2 વીક 4 દિવસની ટુર્નામેન્ટ આઈડીપીએલ કરવાનો પૂરો પ્રયાસ કરશે અને ડબલ પીચવાળું ગ્રાઉન્ડ પણ કરશે હવે આ પોઈન્ટ અહીંયા સમાપ્ત કરીએ છીએ થોડીક વાર માટે નેક્સ્ટ ક્વાર્ટર ફાઇનલ ટોસ બિટવીન 4 સ્ટાર એન્ડ કલ્પવૃક્ષ 4 સ્ટાર પહેલો બોલ વાઇડ હવે આપણે ટોસ કરી લઈએ બંટી ટોસ કોઈન પ્લીઝ પાર્થ બંટી ભાઈ ટોસ જેની પાસે હોય પ્લીઝ લેતા આવો અહીંયા ટોસ ક્યાં મૂકેલ છે તેરે પાસે અચ્છા ઋષિભાઈ લઈને આવી રહ્યા છે ઓકે સોરી મામા તમને થોડું વેટ કરાવી દીધો
કોઈન આવી ગયો છે, ઋષિભાઈ કોઈન લઈને આવી રહ્યા છે. ટોસ કરશે આ મેચમાં રાજેશભાઈ. એલટેક. ઓય 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 હા કોઈન ને ચેક કરો બરોબર રહે. પહેલી સેકન્ડ ક્વાર્ટર ફાઇનલ ટોસ થઈ રહ્યો છે. રાજુભાઈ. ટેલ્સ. 4 સ્ટારે ટોસ જીત્યો છે અને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ચેતન મામાની ટીમ અને રાજુભાઈની ટીમ બંનેને ઓલ ધ બેસ્ટ સેકન્ડ ક્વાર્ટર ફાઇનલ IDPLની. કાકા પ્લીઝ નોટ ડાઉન. થેન્ક યુ, ધન્યવાદ. તો હવે આની પછીની બીજી ક્વાર્ટર ફાઇનલની થોડી જ વારમાં શરૂઆત થશે, પણ આ જે ક્વાર્ટર ફાઇનલ ચાલી રહી છે એક કાંટાની મુકાબલો છે. કાંટાનો મુકાબલો તમે જોઈ રહ્યા છો. લેગ સ્ટમ્પ પર બોલ હતો અને વ્હાઇટ બોલનો ઇશારો આવ્યો એમ્પાયરનો. અમારી તરફ સ્કોર આગળ વધીને પહોંચી ગયો. બેટિંગ કરવા માટે આવ્યા છે આકાશ અને સામે છે સાથી બેટ્સમેન મહેંક. અને 27 બોલમાં હજી પણ 50 રનની આવશ્યકતા છે આ મેચ જીતવા માટે. 3 રન બની ગયા છે. 53 રનનો ટાર્ગેટ હતો. બોલિંગમાં છે ધવલ. ધવલભાઈ એક્સપિરિયન્સ ખેલાડી છે, પણ ખેલાડીની ઉપરથી બોલ ગયો. બાઉન્ડ્રી લાઇન પર કોઈ ખેલાડી મોજૂદ નહોતા. મિડ ઓફની અંદર 15 યાર્ડના સર્કલમાં એક ખેલાડી મોજૂદ હતા, એટલે આવી બાઉન્ડ્રી વન બાઉન્સ બાઉન્ડ્રી આવી. બહેતરીન બાઉન્ડ્રી આવી. હવે બપોરના સત્રમાં કે જમી કારવીને હવે આપણે બેટિંગ કરવાની છે. બધા ઉપસ્થિત મહેમાનને વિનંતી છે, બધા ક્રિકેટરોને વિનંતી છે કે જમવાનું રેડી થઈ ગયું છે. તમે જમણવારની મજા લ્યો અને ક્રિકેટની પણ મજા લ્યો. આવી રીતે આ એક બાઉન્ડ્રી આવી અને હવે એક ખેલાડીને લોંગ ઓફની દિશા પર તૈનાત કરી દીધા છે. બોલિંગ માટે ફરી એકવાર ધવલભાઈ એક્સપિરિયન્સ ખેલાડી. પહેલી ઓવર ચાલી રહી છે, 2 બોલ હજી બાકી છે. 5 ઓવરનો આ મુકાબલો 7 રન બની ગયા છે અને 53 રનનો ટાર્ગેટ હતો. એમાં હવે પણ આ મેચ જીતવા માટે 46 રન. ફરી એકવાર હવામાં બોલ છે. ખેલાડી થોડા દૂર હતા. 3 ખેલાડી દોડી રહ્યા છે કવર રીઝન પર અને 2 રન આસાનીથી ચુરાવી લીધા. સુંદર મજાની રનિંગ બિટવીન ધ વિકેટ. બહેતરીન રનિંગ બિટવીન ધ વિકેટ તમે જોઈ રહ્યા છો. તેજ તરાર ધૂપમાં ગરમીની સિઝન ચાલુ રહે છે. એપ્રિલ મે મહિનો એટલે તેજ ધૂપની શરૂઆત થાય. એમાં ક્રિકેટની મજા અને એમાં પણ ઈડર દરજી પ્રીમિયર લીગ લીલા મોહન કપ 2025નું આયોજન વિરાટ નારંગી વિસ્તારમાં તમે જોઈ રહ્યા છો. તેજ તરાર ધૂપમાં હવામાં બોલ છે. ખેલાડી દૂર છે. લોંગોની દિશા પર કોઈ ખેલાડી મોજૂદ નથી. ફરી એકવાર 2 રન લેવામાં કામયાબ અને બંને બેટ્સમેન એક સારી એવી સુંદર મજાની બેટિંગ કરી રહ્યા છે. મેદાનમાં થોડી તેજથી ધૂપ અને હવા પણ તેજ ચાલી રહી છે, એટલે હવે ક્રિકેટની મજા પણ વધારે આવશે. 11 રન બની ગયા છે પહેલી ઓવરની સમાપ્તિ પર. હવે 24 બોલ અને 42 રનની આવશ્યકતા. અને આની પછીની જે સેમીફાઇનલ હશે, ફાઇનલ હશે, એ બંને એન્ડથી રમાડવામાં આવશે. આ કમિટીનો નિર્ણય હતો. એટલે જે બેટ્સમેનને હવે સામેના એન્ડથી બેટિંગ કરવામાં આસાની થઈ રહી છે ને, એ જ્યારે આ એન્ડથી જ્યારે બેટિંગ કરશે ને 6 લગાવશે ને, ત્યારે ખબર પડશે કે કેટલી કાબિલિયત છે એનામાં. કારણ કે હવાની વિરુદ્ધ જેને 6 મારવી આ બહુ જ કાબિલે તારીફ કહેવાય. એટલે હવે ક્વાર્ટર ફાઇનલ પણ જે સેમીફાઇનલમાં ટીમ આવશે એને બંને એન્ડ પર બેટિંગ કરવાની રહેશે અને બંને એન્ડથી બોલિંગ. હવે આવ્યા છે નિખિલભાઈ. એક્સપિરિયન્સ ખેલાડી છે, જેમણે બેટિંગમાં સુંદર મજાની બેટિંગ કરી. રોનકભાઈ સાથે સારી પાર્ટનરશિપ બનાવી એમણે અને 53 રન બન્યા. એમણે પોતાનું યોગદાન, મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. અને હવે નિખિલભાઈ બોલિંગ માટે તૈયાર. સામનો કરશે મહેક અને આકાશ ચૌહાણની જોડી છે. મહેક હવે છે સામનો કરશે નિખિલભાઈની બોલનો. નિખિલભાઈ તેજ ગતિના સારા આવ્યા બોલર. ફ્રન્ટ ફૂટ પર આવીને રમવાની કોશિશ. મિડ વિકેટના ક્ષેત્રમાં ખેલાડી મોજૂદ છે. ઓહો, ખેલાડીને રમત ગમતમાં થાપ ખાઈને બોલ સીધો લાઈનને બહાર. 4 રન. એવું લાગી રહ્યું હતું કે ખેલાડી છે બોલની સાથે રમી રહ્યા છે કે બોલ ખેલાડીની સાથે રમી રહ્યો છે, કાંઈ ખબર ના પડી. હાથમાં આવેલો બોલ બાજુમાંથી સરકી ગયો, છૂટી ગયો અને બાઉન્ડ્રી લાઇનની બહાર પહોંચી ગયો.
હવે કવર રીઝન પર ફરી એકવાર સુંદર મજાની ફિલ્ડિંગ, પણ 1 રનથી રોકી ના શક્યા બેટ્સમેનને અને સ્કોર આગળ વધીને પહોંચ્યો 16 રન. બીજી ઓવર પ્રગતિ પર ચાલી રહી છે. 2 બોલ થઈ ગયા છે. ત્રીજો બોલ લઈને આવે છે નિખિલભાઈ. 22 બોલમાં 37 રનની આવશ્યકતા છે, એટલે મોહન પેન્થર ટીમ ના બેટ્સમેન હવે ધીરે ધીરે આગળ અગ્રેસર થઈ રહ્યા છે, કારણ કે બુલ રાઇડર્સની ટીમે પહેલી મેચમાં આજે ક્વાર્ટર ફાઇનલ રમાઈ રહી છે એમાં 52 રન બનાવ્યા હતા. 53 રનનો ટાર્ગેટ આપ્યો હતો અને 53 રનના ટાર્ગેટની સામે 16 રન બની ગયા છે. 22 બોલ અને 37 રન, એટલે હજી પણ સમીકરણ જે છે એ 60 અને 40 નું સમીકરણની સાથે આ મેચ આગળ વધી રહી છે. બહેતરીન બોલ હતો, લેગ સ્ટમ્પર બોલ હતો, હલકી દિશા બતાવી, ફક્ત ટેપ કર્યો અને શોર્ટ લેગ પર બોલ ગયો હતો. ત્યાં વિકેટ કીપરે બોલ રોનકભાઈએ બોલ ગેધર કરી અને 1 રનની ગુંજાઈશને અહીંયા બેટ્સમેને પૂરી કરી. 17 રન થઈ ગયા છે. હવે લેફ્ટી અને રાઇટીનું જે કોમ્બિનેશન છે ને એમાં વારવાર ફિલ્ડિંગની સજાવટ કરવી પડે. ફિલ્ડિંગની સજાવટમાં એમને પરેશાની થાય છે, પણ અત્યારે અહીંયા ફિલ્ડિંગની અગર વાત કરીશું આપણે તો એક વિકેટ કીપર છે, એક ફર્સ્ટ સ્લીપ, એક પોઈન્ટ, એક શોર્ટ એક્સ્ટ્રા કવર, એક ડીપ લોંગ ઓફ, એક ડીપ લોંગ ઓન, એક શોર્ટ મિડ ઓન, એક ડીપ મિડ વિકેટ, એક ડીપ સ્ક્વેર લેગ. આવી રીતે બધી આ ફિલ્ડિંગ તમે જોઈ રહ્યા છો. અને હવામાં બોલ છે, ખિલાડી નીચે છે બોલની, પણ જો 2 કદમ આગળ આવી ગયા અને કેચ હતો. ત્યાં બંને ખિલાડી દોડી રહ્યા હતા, એકબીજાનો કોલ નહોતો કે કોણ કેચ લેશે, પણ કેચ લેવામાં એટલી જલ્દબાજી કરી લીધી ને કે બોલ પાછળ આવ્યો અને ખિલાડી આગળ આવી ગયા, એટલે બોલ એમની ઉપરથી નીકળી ગયો. 2 રન ચુરાવી લીધા. 2 રનની બદોલત સ્કોર આગળ વધીને પહોંચી ગયો 19 રન. 2 બોલ બાકી છે. નિખિલભાઈ પોતાની બોલિંગમાં સારી એવી બોલિંગ કરી રહ્યા છે, બેટ્સમેનને જાળમાં ફસાવી રહ્યા છે, પણ એમના ફિલ્ડર એમને સાથ નથી આપી રહ્યા. ફરી એકવાર મિડ વિકેટના ક્ષેત્રમાં ખિલાડી મોજૂદ, પણ ત્યાં ફક્ત દર્શક બનીને રહી ગયા અને 1 બાઉન્સ સીધી બાઉન્ડ્રી આવી, બહેતરીન બાઉન્ડ્રી આવી ત્યાં. ધન્યવાદ. આકાશ અને મહેકની બેટથી આવનારા રન બહેતરીન રન બની રહ્યા છે. 30 રન થઈ ગયા છે. વિધાઉટ લોસ સારી બેટિંગ ચાલુ છે. ઓહો, અહીંયા સુંદર મજાની બોલિંગ હતી. ઓફ સ્ટમ્પ પર ટપ્પો ખાઈને થોડો ટર્ન થયો અને વિકેટ કીપરે બોલને ગેધર કર્યો અને અહીંયા સમાપ્ત કરી અને ઓવરની સમાપ્તિ. 2 ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચ્યો 23 રન. હવે 18 બોલમાં 30 રનની આવશ્યકતા છે મેચ જીતવા માટે. 18 બોલ 30 રન એટલે 10 રન પ્રતિ ઓવર રન બનાવવાના છે. પ્રત્યેક ઓવરમાં 1 સિક્સ 1 બાઉન્ડ્રી જરૂરી છે, પણ તમે સોચી સમજીને બેટિંગ કરશો. તમારી બેટિંગની ક્ષમતા છે. અહીંયા આકાશ અને મહેકની જોડી સારી બેટિંગ કરી છે. ઓપનિંગ સાજેદારી હજી સુધી બની છે 23 રનની અને એમને ખબર છે કે લીલા મોહન પેન્થર અત્યાર સુધી લગાતાર મેચની જીતની દહેલીઝ પર પહોંચી રહે છે. લગાતાર 3 મેચ જીતીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ જીતનો સિલસિલો એ જારી રાખવા માંગે છે ફાઇનલ સુધી. હવે જોશું આપણે આ ક્વાર્ટર ફાઇનલની જે નોકઆઉટની મેચ છે એમાં 18 બોલમાં 30 રનની આવશ્યકતા છે. બંને બેટ્સમેન સારી રીતે બેટિંગ કરે છે, સમય પર સિક્સ લગાવે છે, ચોકો લગાવે છે, સમય પર સિંગલ લે છે. એમને ખબર છે કે આપણે ખતરો નથી લેવાનો, આપણે તો મેચ જીતવાની છે અહીંયા. અને હવે આવ્યા છે બોલર એમ પ્લીઝ હર્ષ આવ્યા છે બોલિંગ માટે. એક નાની ઉંમરના ખેલાડી છે, ઉભરતા સિતારા છે, દરજી સમાજના એક ઉભરતા સિતારા અને લેફ્ટ આર્મ રાઉન્ડ ધ વિકેટ. પહેલો જ બોલ થોડો દિશાહીન બોલ હતો, વાઇડ બોલનો ઇશારો આવ્યો એમ્પાયરનો અમારી તરફ. હર્ષ એક નાની ઉંમરના ખેલાડી, ઉભરતા સિતારા, પોતાના કોલેજની જે શિક્ષણ છે એમાંથી આજે સમય મળ્યો છે એમને ક્રિકેટ રમવાનો. ફરી એકવાર દિશાહીન બોલિંગ, લેગ સ્ટમ્પર બોલ, લગાતાર 2 બોલ વાઇટ. અને હર્ષનું નામ નથી આ ક્રિક હીરોઝમાં, તો પ્લીઝ કોની જગ્યા પર રિપ્લેસમેન્ટ છે જરા જણાવો અમને. ક્રિક હીરોઝમાં જે નામાવલી છે ને, ક્રિક હીરોઝ ઓનલાઈન સ્કોરિંગમાં, એમાં હર્ષભાઈનું આપણા નામ જ નથી. તો ફિલહાલ હવે મેચની શરૂઆત છે. લેફ્ટ આર્મ ઓવર ધ વિકેટ. પહેલો બોલ હતો, ઓફ સ્ટમ્પર બોલ હતો અને દિશા બતાવી, બોલ ગયો સીધો મિડ ઓનની દિશા પર, ફિલ્ડ કર્યો, થ્રો કર્યો અને ખતરો હોઈ શકતો હતો ત્યાં, પણ ત્યાં
સુંદર મજાની બેટિંગ રનિંગ બિટવીન ધ વિકેટ, ચપળતાપૂર્વક 2 રન ચુરાવી લીધા. સ્કોર આગળ વધીને પહોંચી ગયો. પહેલા 2 બોલ વાઇટ આવ્યા, પછી બીજા બોલ જે પહેલો બોલ થયો લીગલી ડિલિવરી, એમાં 2 રન આવ્યા. ફૂલ ટોસ બોલ હતો અને ફરી એકવાર લોંગ ઓનની દિશા પર ફરી એકવાર 2 રન આવી ગયા. એટલે 2 બોલમાં 8 રન બની ગયા અત્યાર સુધી. થોડી મહેંગી સાબિત ઓવર થઈ રહી છે, કારણ કે આ મેચ નો જે સ્કોર છે એ 53 રન હતો. 6 રન આવ્યા, સોરી, પેલા 2 વાઇટ આવ્યા, પછી 2-2 ના 2 ફટકા આવ્યા, એટલે 6 રન આવ્યા. ફરી એકવાર ઓફ સ્ટમ્પર બોલ અને આ દિશાહીન બોલ હતી. આ વાઇટ બોલનો ઇશારો આવ્યો એમ્પાયરનો અમારી તરફ. અહીંયા તમારો ટપ્પો પરફેક્ટ હોવો જોઈએ. કે છે ને કે બાહુબલીનો કટપ્પો અને તમારો ટપ્પો સારો હોવો જોઈએ. ટપ્પો અગર સારો હશે ને તો તમને જરૂર સફળતા મળશે, પણ એના માટે તમારે મહેનત કરવી પડશે. શોર્ટ પીચ બોલ, ગુડ લેન ડિલિવરી, શોર્ટ ઓફ ગુડ લેન ડિલિવરી બધી તમારે કરવી પડે. અને બહેતરીન બોલિંગ હતી અહીંયા, સુંદર મજાની આ બોલિંગ. બધાને નમ્ર વિનંતી કરવામાં આવે છે, ઉપસ્થિત મહેમાન, ક્રિકેટર, બધા નાના બાળકો, બહેનો, માતાઓ જે પણ ઉપસ્થિત છે, જમવાનું કોઈનું બાકી હોય તો પ્લીઝ, જમણવારની શરૂઆત થઈ ગઈ છે તો જમણવારની મજા લ્યો અને જમતા જમતા ક્રિકેટની પણ મજા માણો પ્લીઝ. ફિલહાલ બહેતરીન રનિંગ બિટવીન ધ વિકેટ અને સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 31 રન. ચાર બોલ થઈ ગયા છે, 2 બોલ બાકી છે અને આ ઓવરમાં અત્યાર સુધી રન આવી ગયા છે 8 રન. 4 બોલ થઈ ગયા છે, 2 બોલ બાકી છે. થોડી ફિલ્ડિંગની તબદીલી થઈ રહી છે ત્યાં. તો ફિલહાલ હવે મેચ ધીરે ધીરે આગળ વધી રહી છે અને હજી પણ આ મેચ જીતવા માટે 14 બોલ અને 22 રનની આવશ્યકતા છે. લીલા મોહન પેન્થર ટીમ લગાતાર 3 મેચ જીતીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો. જીતનો સિલસિલો એ બરકરાર રાખવા માંગે છે. હવામાં બોલ છે, ફ્રન્ટ ફૂટ પર આવીને રમ્યા, ખેલાડી મોજૂદ છે ત્યાં, પણ કાંઈ સમજી ના શક્યા. પહેલા કેચ લેવાની કોશિશ કરી, પછી જોયું કે બોલ થોડો ઉછળ્યો છે એટલે પાછળ ગયા. પણ આવી રીતે કરવા કરતાં કેચ લેવાની જરૂર છે, તો જ તમે મેચમાં બની રહેશો. નકર અહીંયા તો હવે 6 અને 4ની જડી લાગવાની છે. મહેક અને આકાશ જે ઓપનિંગથી બેટિંગ કરી રહ્યા છે, એમને હવે બોલ છે ને એ ફૂટબોલ જેવો લાગી રહ્યો છે. હર્ષ ફરી એકવાર આવે જોઈ મિડ વિકેટના ક્ષેત્રમાં ખેલાડી મોજૂદ છે ત્યાં, પણ બીજા રન માટે કોલ હતો અને ઓહો સુંદર મજા રનિંગ બિટવીન ધ વિકેટ. જો આંખોમાં ઈશારો થઈ ગયો અને 2 રન ચોરાવી લીધા. સારી એવી રનિંગ બિટવીન ધ વિકેટ બંને બેટ્સમેન દ્વારા. સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 35 રન થઈ ગયા છે અને હજી પણ આ મેચ જીતવા માટે 12 બોલ અને 18 રનની આવશ્યકતા. 12 બોલ તો હવે આવ્યા છે નિખિલભાઈને લાવ્યા છે ફરી એકવાર, જે પ્રમુખ ગેમ બોલર છે જેમણે પહેલી ઓવરમાં સારી બોલિંગ કરી હતી અને ફરી એકવાર હવે મેચ થોડી રોકાયેલી છે. તો હું તમને જણાવી, ઈડર દરજી પ્રીમિયર લીગ લીલા મોહન કપ 2025 તમે જોઈ રહ્યા છો. ઉપસ્થિત તમામ મહેમાન, તમામ ક્રિકેટર, માતા બહેનો, નાના ભૂલકાઓ, બાળકો બધાનું આપણે હાર્દિક સ્વાગત કરીએ. અને યુટ્યુબના માધ્યમથી ડીબીએન મીડિયા માધ્યમથી યુટ્યુબ લાઈવ જે તમે જોઈ રહ્યા છો, ઘર બેસીને જે પણ પ્રેક્ષક આમ ઘર બેસીને મેચની મજા માણી રહ્યા છે, એમનું પણ આપણે તહેજ દિલથી કમિટી તરફથી હાર્દિક સ્વાગત કરીએ છીએ. ધન્યવાદ. તમે કિંમતી સમય નીકાળીને મેચની મજા માણો છો ઘરે બેસીને. તમારો આભાર અને અહીંયા ઉપસ્થિત તમામ પ્રેક્ષકનું આપણે હાર્દિક અભિનંદન વ્યક્ત કરીએ. ધન્યવાદ. હવે ફિલહાલ મેચ રોકાયેલી છે. 12 બોલ અને 18 રનની આવશ્યકતા છે આ મેચ જીતવા માટે. 35 રન બની ગયા છે. હવે આવ્યા છે નિખિલભાઈ બોલિંગ માટે, વિકેટ કીપર માટે રોનકભાઈ. પોઈન્ટની દિશા પર એક ખેલાડી ઉપસ્થિત છે. એક છે શોર્ટ એક્સ્ટ્રા કવર પર, એક શોર્ટ મિડ ઓફ પર, એક ડીપ મિડ વિકેટ, એક ડીપ સ્ક્વેર લેગ, એક શોર્ટ મિડ ઓન અને એક લોંગ ઓન. આવી રીતે ખેલાડી મોજૂદ છે. એક લોંગ ઓફની દિશા પર એક ખેલાડી છે, ડીપ લોંગ ઓફ પર. આવી રીતે
સુંદર મજાની આ ફિલ્ડિંગની સજાવટ તમે જોઈ રહ્યા છો. રાઇટી અને લેફ્ટીનું જે કોમ્બિનેશન છે એમાં વારવાર એક ફિલ્ડરને ચેન્જ કરવા પડે છે. આ જ એક બોલર માટે અને ફિલ્ડિંગ કરવા માટે કેપ્ટન માટે એક પરેશાની હોય છે, કારણ કે રાઇટી લેફ્ટીનું કોમ્બિનેશન આપણે ઘણા વર્ષોથી આપણે જોતા આવીએ છીએ. ભારતીય ટીમના ઓપનર બેટ્સમેન સચિન તેંડુલકર સર બેટિંગ સાથે કરતા હતા, એમાં ક્યારેક સૌરવ ગાંગુલી સર પણ બેટિંગ કરતા હતા. એટલે આવી રીતે જે રાઇટી લેફ્ટીનું કોમ્બિનેશન, જો આવી બાઉન્ડ્રી, બહેતરીન બાઉન્ડ્રી આવે, વન બાઉન્સ બાઉન્ડ્રી આવે, તેજ તારા કડક 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 શોટ આવ્યો અને મળ્યો મોકો, વાગ્યો ચોકો. 40 રન થઈ ગયા. બહેતરીન બાઉન્ડ્રી આવી તૈયાર બોલિંગ માટે. ફરી એકવાર હવે આવી આ મોટી સિક્સ આવી, મોટી સિક્સ. તારા મંડળમાં બોલ ગયો તો હવાઈ સફર કરીને બોલ આવી સિક્સર સિક્સર સિક્સર. ધન્યવાદ. જલ્દીથી જલ્દી મેચની શરૂઆત કરો. ધન્યવાદ ડીજે માસ્ટર રાજભાઈ. મધુર સંગીતની સાથે આ મેચની શરૂઆત આપણે કાલે પણ જોઈએ અને આજે પણ જોઈએ. બાઉન્ડ્રી હોય, સિક્સ હોય, વિકેટ હોય, એવો સમય મળે એટલે મધુર સંગીતની સાથે આ ક્રિકેટ આગળ વધી રહ્યું છે. અને હવે 9 બોલ અને 7 રનની આવશ્યકતા મેચ જીતવા માટે. ઓફ સ્ટમ્પર બોલ હતો અને રમવાની કોશિશ હતી, કટ કરવાની કોશિશ હતી, પણ એમ્પાયરનો કોઈ ઈશારો નહીં. એમ્પાયરનો નિર્ણય આખરી નિર્ણય ઓફ સ્ટમ્પર બોલ હતો અને વ્હાઇટની માંગ જરૂર કરી હતી, પણ એમ્પાયરનો નિર્ણય આખરી નિર્ણય. ડોટ બોલ, 8 બોલ 7 રન. ફરી એકવાર ઓફ સ્ટમ્પર બોલ હતો અને રમવાની કોશિશ હતી, ફ્રન્ટ ફૂટ પર આવીને રમવાની કોશિશ હતી, પણ ફૂલટોસ બોલને બરાબર ઠીકથી રમી ના શક્યા. પણ બેટની નીચેની કળા લઈને બોલ ગયો તો સીધો ત્યાં સિલી પોઈન્ટ શોર્ટ લેગ પર અને 1 રન લેવામાં કામયાબ. સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 47 રન. હવે 7 બોલ અને 6 રનની આવશ્યકતા. 7 બોલ 6 રન. હજી પણ મેચ કાંટાના મુકાબલા પર 50-50% તમે જોઈ રહ્યા છો. કોણ જીતે કોણ હારે એ બધા નજર માણીને બેઠા છે, કારણ કે લીલા મોહન પેન્થર જે ટીમ છે ને લગાતાર 3 મેચ જીતીને ક્વાર્ટર ફાઇનલમાં એમણે પ્રવેશ કર્યો. એટલે એમની જે ક્ષમતા છે ને એ ચોથી મેચમાં જીતીને આગળ પહોંચવાની છે. એ જરૂર અહીંયા કોશિશ કરી છે, પણ એમને રોકવા માટે નિખિલભાઈની બોલિંગ. ફૂલટોસ બોલ હતો અને ડીપ સ્ક્વેર લેગની મિડ વિકેટની દિશા પર, સ્ક્વેર લેગની દિશા પર આવી બહેતરીન બાઉન્ડ્રી આવી. બહેતરીન બાઉન્ડ્રીની બદોલત સ્કોર આગળ વધીને પહોંચી ગયો સીધો 51 રન. હવે 2 રનની આવશ્યકતા બાકી છે. ઔપચારિકતા 6 બોલ અને 2 રન. છ બોલ અને 2 રનની આવશ્યકતા છે. મેચ એવી થઈ રહી હતી કે બુલ રાઇડર્સ ટીમે પેલી બેટિંગ કરીને 5 ઓવરમાં એમણે 52 રન બનાવ્યા હતા અને 52 રનનો ટાર્ગેટની સામે જે 53 રનનો જે ટાર્ગેટ હતો એ ટાર્ગેટની સામે લીલા મોહન પેન્થરે સારી બેટિંગ કરી. અને હજી પણ બંને બેટ્સમેન ઓપનર બેટ્સમેન રમી રહ્યા છે વિધાઉટ લોસ. એટલે 51 રનની અત્યાર સુધી સાજેદારી. અને બોલરમાં આવ્યા છે નવા બોલર નેમ પ્લીઝ. હાર્દિક આવ્યા છે બોલિંગ માટે. હાર્દિકભાઈ બોલિંગ માટે આવ્યા છે. એક્સપિરિયન્સ ખેલાડી છે, ઘણા વર્ષોનો એમની પાસે પણ અનુભવ છે, પણ અત્યારે તો અનુભવ મહેક અને આકાશ પાસે જોવા મળ્યો છે, કારણ કે એમણે ગલત શોટ નથી રમ્યા અને સારી એવી ક્ષમતાથી બેટિંગ કરી છે. અને આ ફાઇન લેગ ક્ષેત્રમાં આવી આ ચોથી જીત સાથે લગાતાર જીતની આ જડી બનાવી છે અને આ મેચ આસાન તરીકેથી જીત. 5 બોલ બાકી રહીને આ મેચ જીતી ગયા. કોંગ્રેચ્યુલેશન લીલા મોહન પેન્થર ની ટીમ. અને હવે જે બીજું ક્વાર્ટર ફાઇનલ છે એ ટીમને વિનંતી કરવામાં કે જલ્દીથી જલ્દી ફિલ્ડિંગ માટે આવે પ્લીઝ. ધન્યવાદ ડીજે. હવે જલ્દીથી જલ્દી તમારી ટીમ મીટિંગ પૂરી કરી અને ફતા જલ્દીથી જલ્દી ફિલ્ડિંગ માટે આવો પ્લીઝ. તો એક
હવે આની પછીની મેચ રવિભાઈ, મેચની શરૂઆત સારી થઈ. તમે સવારે જોયું આપણે 38 રનનો જે પહેલો ટાર્ગેટ આવ્યો હતો મેચમાં, એની પછી ટાર્ગેટ ધીરે ધીરે આગળ વધતો ગયો અને સારી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન તમે જોઈ રહ્યા છો. ઈડર દરજી પ્રીમિયર લીગ લીલા મોહન કપ 2025ની આગાજ થયો હતો કાલે, અને હવે આજે છેલ્લો અંજામ પણ તમે જોશો. ધન્યવાદ રવિભાઈ. ફોર સ્ટાર ચેમ્પિયન અને કલ્પ વૃક્ષ 4 સ્ટાર